જય દ્વારકાધીશ મિત્રો। તો અમે નવી ચેનલ શરૂ કરી છે પીયુ કુકબુક। તો આપણે પ્રસાદીમાં પહેલાં બનાવવાનો છે દ્વારકાધીશનો ભોગ। તો તેમાં આપણે લીધું છે 200 ગ્રામ ઘી, 200 ગ્રામ ખાંડ, પછી 200 ગ્રામ રવો, પછી બદામ છે, કાજુ છે, કિશમિશ છે ને આપણે દૂધ ગરમ કરવા મૂક્યું છે। થોડું દૂધ ગરમ થઈ જાય પછી આપણે દ્વારકાધીશનો ભોગ બનાવશું। અમારી ચેનલનું નામ છે પીયુ કુકબુક। તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। દૂધ ગરમ થઈ ગયું છે, દૂધને નીચે લઈ લેશું ને હવે આપણે મૂકી દઈશું બકડિયું। આપણે બકડિયું મૂકી દીધું છે। હવે એમાં ઘી રેડી દેવું। ઘી થોડું ગરમ થઈ જાય પછી રવો નાખવાનો। જો આપણો રવો થોડોક ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે। હવે આપણે થોડીક વાર આને શેરશું પછી દૂધ નાખી દઈશું। દેશી ઘીમાં બનાવ્યો છે આપણે દ્વારકાધીશનો પ્રસાદ। આપણે ધીમું ઘી જવો છૂટું પડવા માંડ્યું છે ત્યાં સુધી રવાને શેકવા દેવાનું। રવો આપણો શેકાઈ ગયો છે। હવે આપણે નાખી દઈશું દૂધ। દૂધ આપણે જોતા પૂરતી નાખવાનું। ધીમે ધીમે આને હલાવવાનું। જો આપણું દૂધ પાકી ગયું છે। હવે એમાં નાખી દઈશું ખાંડ। આપણે ખાંડ અહીંથી આપણે સોતા પૂરતી જ નાખશું। તમે જોઈ શકો છો આપણી દ્વારકાધીશનો પ્રસાદ તૈયાર થવા માંડ્યો છે। આપણે મોરસ બધી ઓગળી ગઈ છે। ધીમે ધીમે આપણે સડવા દઈશું અને ધીમા તાપે। હવે આમાં આપણે ડ્રાયફ્રૂટ થોડાક નાખી દઈશું। બદામ, કાજુ, કિશમિશ, હવે આને મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો મિત્રો આપણા દ્વારકાધીશનો પ્રસાદ થઈ ગયો છે તૈયાર। તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ। આપણે પ્રસાદી થઈ ગઈ છે તૈયાર। હવે આને નીચે લઈ લેશું। દ્વારકાધીશને ભોગ ધરવા આપણે એક ડીશમાં લઈ લેશું પ્રસાદી। આપણે ભોગ ડીશમાં લઈ લીધું છે।